સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં। શિક્ષક દિન નિમિત્તે સરકારી તેમજ પ્રાઇવેટ શાળાઓના શિક્ષકોની સમસ્યાનું સમાધાન કરીને સાચા અર્થમાં શિક્ષકોને સન્માન કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક દ્વારા તમામ ગુજરાતના શિક્ષકોને શિક્ષક દિન નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને માનનીય મુખ્યમંત્રીને કલેક્ટર હસ્તક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ઘણા વર્ષોથી પ્રાઇવેટ સ્કૂલો અને સરકારી સ્કૂલોના શિક્ષકોને ઘણી બધી પડતર માંગણીઓ છે, જેમાં તેઓને ન્યાય આપવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ રામ ધડુક છે। હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ સંગઠન મંત્રી છું। રામભાઈ, શું રજૂઆત દેવા આવ્યા છો? આજે સૌપ્રથમ તો આજનો દિવસ એક શિક્ષક દિન નિમિત્તે અમે તમામ ગુજરાતના શિક્ષકોને આમ આદમી પાર્ટી વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને શિક્ષણ એક આપણું ખૂબ મહત્વનું અંગ છે અને આજના દિવસે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રીના મારફતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ઘણા બધા વર્ષોથી પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકો તેમજ સરકારી શાળાના શિક્ષકોની ઘણી બધી પડતર માંગણીઓ છે, એમનો ન્યાય આપવામાં આવે એ બાબતની અમારી રજૂઆતો છે। એની અંદર મુખ્યત્વે જે સરકારી સ્કૂલોની અંદર શિક્ષકો છે એ શિક્ષકોને શિક્ષણ કાર્ય સિવાય અન્ય કામો સોંપવામાં આવે છે, એને બદલે એમને શિક્ષણ કાર્ય સોંપવામાં આવે અને અન્ય જે બિન શૈક્ષણિક કાર્ય છે એમની બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરી અને જેવી રીતે કમ્પ્યુટર ઓપરેટરો, સફાઈ કર્મીઓ સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓ છે એના માટે અલગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે। પ્રાઇવેટ સ્કૂલોની અંદર ઘણા બધા અનુભવી શિક્ષકો છે, ઘણો બધો પરિશ્રમ કરે છે, એમના કલાકોનું નિર્ધારણ કરેલું નથી, એમનું શોષણ થાય છે, તો એમને સન્માનજનક એમને પગાર આપવામાં આવે તેમજ એમને રજાઓના પણ લાભ આપવામાં આવે, ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે અને જે કામચલાઉ શિક્ષકો, પ્રવાસી શિક્ષકો હોય એમને પણ કાયમી કરવામાં આવે અને ફિક્સ પે થી જે ભરતીઓ કરવામાં આવે છે એને બદલે પહેલે જ દિવસથી આવા તમામ શિક્ષકોને કાયમી કરવામાં આવે। આવી તમામ જે શિક્ષકોની માંગણીઓ છે એ અમે આમ આદમી પાર્ટી વતીથી આજે આવેદનપત્રના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને અપીલ કરવા માટે આવ્યા છીએ। જમના ન્યૂઝ, સુરત। સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં।